પિન્ટુભાઈ ને ખબર નહીં કેમ કે હું અચાનક સપરાઈ જાઉં એક વખત દરિયા નહીં સપરાઈ જાઉં એમ દેખા ખરા બપોરે અમે સમસન પાય આવી ગયા આ દેખો એકદમ ચારે બાજુ તો હેલો ફ્રેન્ડ તમને હે ને ચેલેન્જમાં મજા આવે કોમેન્ટ કરજો બરાબર અમને તો ચેલેન્જ જાતનો મજા જ આવે બરાબર શું કહેવું પિન્ટુભાઈ તમારે મજા આવે એકદમ અને અબિયાલ જો એ પિન્ટુભાઈને ખબર નહીં કેમ કે હું અચાનક ઉપાડી લીધા બરાબર અને ગરમી છે એટલે આ દેખો ગરમ લાય ગાડી થઈ ગઈ બાપરે એટલે હું અરવિંદને પહેલાં જ કહું કે તું ગાડી ખોલ એટલે હું હા ફ્રેન્ડ તો ગાડી થઈ ગઈ એ ગરમ ખતરનાક અને હવે રિવિસ લઈ લઈએ કેમ ખબર હે કેમ કે અમારે ટાળમાં નીચે ઉતારવી પડે કેમ કે બીજી જગ્યાએ એડજસ્ટ જ થાય એમ નહીં હવે ગાડી કમ્પ્લીટ ચાલુ હવે મજા આવશે જો જવાનું હોય ને તો એક સરપ્રાઈઝ છે બરાબર બસ તમને બતાવું એનો તો ફ્રેન્ડ એસી ચાલુ થઈ ગઈ અને હવે થોડીક એમ મસ્ત ઠંડી થાય ને પછી જો આપણે બેવાનું પિન્ટુભાઈ તો અંદર બેસી ગયા देखो पर्दा लगाई दीधा है बराबर केम के ब्लैक फिल्म तो હવે રાખતા નહીં પોલીસ પણ આપણને હેરાન કરે એટલે અને હવે જઈએ એ જગ્યા તો ફ્રેન્ડ અમે નીકળી ગયા છો અમારા શું કહેવાય મંજિલ ઉપર આ મંજિલ ઉપર કઈ મંજિલ હે શું હે હજી તો ખબર નહીં બરાબર પણ અચાનક હું તો પિન્ટુભાઈને લઈને જાઉં છું બરાબર અને એમને તો કોઈ આઈડિયા જ નહીં ખાલી કીધું હે કે હેડો એટલે હવે આવા અચાનક પ્રોગ્રામ કરી અને તો હે ને અચાનક પ્રોગ્રામ થઈ જાય ને તો આપણે અચાનક બધાને સપરાઈ જશે એક વખત દરિયા નહીં સપરાઈ જશે કે આપણે જવું હોય ચો જવું હોય નહીં કહેવાનું ડાયરેક્ટ જતું રહેવાનું આપણે ચો જઈએ નહીં તમારી પાસે બતાવી હેડો અભિયાલ જ બતાવી દઈએ ચિંતા ના કરતા हमने देखो हमें पहाड़ों दिखाई रहा है देखो देखा है ना अपनी गाड़ी जा रही બેલેન્સિંગ ચેક કરવું તો છૂટી ગાડી મેલ તો મારી દ્વારકા જાઉં છે પણ देखा खरा बपोरे हमें समसन पाया आई गया અમને બીક નહીં લાગતી પણ રાતનો બીક લાગે બરાબર અને અમે શેના માટે આવ્યા એ હવે તમને કહી દઉં કે પિન્ટુભાઈ હવે બટાકાનું કટ્ટું લેવા આવ્યા કેમ ખબર હે કે ફ્રેન્ડ અમારે એક સંબંધી છે એમનો ફોન આવ્યો હતો કે તમે બટાકાનું કટ્ટું તમારે રાખ્યું હોય પહેલો રાખી દો અમારા પેલા કરણભાઈ જામનગર પણ એમને પાછું સેટિંગ થઈ ગયું ને એટલે હવે એ કટ્ટું હું લઈ લઈશ કેમ કે આપણે કાતરી તો બનાવી ના દેખો ફુવારા ચાલુ હોય રિટર્નમાં પિન્ટુભાઈ ફુવારા ચાલુ હોય ને એટલે થોડી વાર ઊભી રાખશે એટલે શું ગાડી ધોરાઈ જાય મારે ધોવાનો કંટાળો આવે અને આ દેખો મસ્ત નેળિયામાં આવતા રહ્યો અને આપણે આવતા રહ્યો ભાખોર મસ્ત એમ જગ્યા કેટલી મસ્ત દેખો ખાલી સાઈડમાં ખેતર બેતર આહા મોજ પડી જાય ફ્રેન્ડ तो फ्रेंड देखो हमारा जे भैया बोला है नहीं जा रहा है અને એ આવા તડકાના વિચાર લેવા આવ્યા છે કેમ કે અમારે નેળિયાની ખબર ન હોય એટલે અને આ દેખો મસ્ત એમ નજારો કેટલો જોરદાર હવે મજા આવી જાય આ દેખો આગળ પાખો રે આ દેખો તો ફ્રેન્ડ દેખો આ ગોમડાની મોજ પિન્ટુભાઈ કેવું લાગે ને ઠંડુ વાતાવરણ આ દેખો એકદમ ચારે બાજુ બધાય ખેતરે અને આપણે મસ્ત ખાટલા ઉપર બેસી ગયા અને એટલી મજા આવે ને ગામડામાં ગામડું એ ખરેખર ખૂબ મજા આવે દેખો પિન્ટુભાઈ તો વધારે મજા આવે મને તો ઊંઘ આવે ઠંડા અને આ દેખો એકદમ એમ લીલુંછમ વાતાવરણ આખો પેલી ઘેરાઈ ગઈ કેમ કે ઊંઘ આવે તો ફ્રેન્ડ ફાઇનલી દેખો હવે પાખોરથી નીકળી ગયા અને દેખો 1.5 કટ્ટું આવી ગયું હોય બરાબર અને હવે બનશે બ્રેડ પકોડા હવે બનશે બટાકાવાળા
અને ધૂમ મચાવી દેવાની છે બરાબર. અને ભાઈ ખરેખર એમ દોઢ કટ્ટું બટેકા હાલે બરાબર. એમનો ખૂબ ખૂબ આભાર. અમારા દરબાર હે ખોડુભા વાઘેલા, મસ્ત માણસ છે અને એ આપણા વિડીયો જોવે બોલો. અને અમારા હવા ટાયર ઓછી થઈ ગઈ, ટાયરમાં હવા ઓછી થઈ ગઈ એટલે કોઈ ઊભી રાખી દઈએ બરાબર. તો ફ્રેન્ડ અમારા ગળીમાં કચરાવાળા આવતા નહીં એટલે આ દેખાય કચરો નાખવા જાય. તો ફ્રેન્ડ તમને ખબર છે કે ઓફિસ ગયા હતા બપોરે પાપડ, અને પાપડથી બટાકા તો આવ્યા હતા બરાબર, પણ એના ભેગી લસણ આવી. પણ હવે લસણ ને આપણે કટિંગ કરી અને ડાયરેક્ટ ખેતરનું લસણ બરાબર. ડુંગળી એ આવી, આજ તો ઘણું બધું આવી ગયું. તો થેન્ક યુ સો મચ બરાબર. અને લસણ ખૂબ જ છે. તો ફ્રેન્ડ દેશી લસણ એ બરાબર. અને ખરેખર મને ખૂબ જ મજા આવી ગઈ. અને પિન્ટુભાઈ તો અહીંયા રહેવાની ઈચ્છા થઈ ગઈ હતી. મને તો હું તો સુઈ જત ખાટલામાં. ઊંઘ આવતી, ઘેરી ઘેરી નીંદ આવતી. પવન કેટલો મસ્ત આવતો હતો. પવન એટલો મસ્ત આવતો હતો. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને વધુમાં વધુ શેર કરો, જેથી તમારો સપોર્ટ બન્યો રહે. અને સારી સારી કોમેન્ટો કરો તો અમે ચેલેન્જ એવા લઈશું તો ખૂબ જ મજા આવશે બરાબર. તો મળશું નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ.